ગાંધીનગર ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ માર્ગદર્શન સેમિનાર યોજાયો। હાલના સમયમાં ઉચ્ચ શિક્ષણ માટે મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસનું સ્વપ્ન સેવતા હોય છે, પરંતુ સામાન્ય પરિવાર માટે પોતાના બાળકોને અભ્યાસ માટે વિદેશ મોકલવા માટે આર્થિક રીતે પરવડે તેમ નથી। આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ યોગ્ય માર્ગદર્શનના અભાવે વિદેશમાં અભ્યાસથી વંચિત રહી જાય છે। ત્યારે ગુરુ બ્રાહ્મણ સમાજના આવા વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છા ધરાવે છે તેવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપવાના હેતુથી 14મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના સેક્ટર 12 ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે વિદેશ અભ્યાસ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશની ખ્યાતનામ યુનિવર્સિટીઓ, અભ્યાસ માટેના વિવિધ કોર્સ, વિઝાની પ્રક્રિયા, ભાવિ ઉપલબ્ધિઓ સહિતના વિવિધ વિષયોને આવરી લઈને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અમેરિકા, કેનેડા, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, રશિયા, સિંગાપોર, યુરોપના દેશો, મોરિશિયસ, દુબઈ જેવા દેશોના વિઝા અને અભ્યાસક્રમ વિશે આનંદ ઓવરસીસના મિત જોશી, વિહાન ઓવરસીસના શ્વેતા રાઠોડ, એર ઇમિગ્રેશનના કૃપા પટેલ, શ્રી ઇમિગ્રેશનના અરવિંદ શ્રીમાળી તેમજ ભાવિ ઓવરસીસના રશ્મિકાંત પરમાર વગેરે વિષય નિષ્ણાંતો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના સંયુક્ત નિયામક નયનાબેન શ્રીમાળી દ્વારા આ શૈક્ષણિક સેમિનારમાં વિદેશ અભ્યાસ માટે સરકારશ્રીની યોજનાઓ અને અભ્યાસ લોન વિશે સંપૂર્ણ વિગતો સાથે જાણકારી આપવામાં આવી હતી। બેંકો દ્વારા અપાતી શૈક્ષણિક લોન અંગે બેંક ઓફ બરોડાના સ્નેહલ ગોરાદ્રા તથા IDFC બેંકના નરેન્દ્રભાઈએ તલસ્પર્શી માહિતી આપી હતી। ઉપરાંત મનોજભાઈ મેવવા દ્વારા વિદેશ અભ્યાસ સંદર્ભે સરકારી સ્કોલરશિપ યોજનાઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। ત્યારે આ તબક્કે સહયોગી ગ્રુપના સભ્યો એવા નિવૃત્ત જોઈન્ટ કમિશનર GST ભૂપેન્દ્ર શ્રીમાળી, નિવૃત્ત કાર્યપાલ ઇજનેર PN પંડ્યા, નિવૃત્ત અધિક ઉદ્યોગ કમિશનર HD શ્રીમાળી વગેરે મહાનુભાવોએ પોતાના અનુભવો આધારિત પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યા હતા। આજના શૈક્ષણિક સેમિનારમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓને કમલેશભાઈ નાગર કુડાસણ તરફથી ફાઇલ, ફોલ્ડર અને પેન, PB શ્રીમાળી તરફથી ફૂલ સ્ક્રેપ ચોપડા ઉપરાંત ઇમિગ્રેશન સંસ્થાઓ દ્વારા વિદેશ અભ્યાસને લગતું સાહિત્ય આપવામાં આવ્યું હતું, જે બદલ આયોજકો દ્વારા તમામનું બહુમાન કરવામાં આવ્યું હતું। ઉપરાંત સેમિનારની પૂર્વ તૈયારીમાં ટેકનિકલ સેવા પ્રદાન કરવા બદલ વિજય શુક્લા IT એન્જિનિયરનું આભાર દર્શન પત્રથી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સેમિનારમાં રજિસ્ટ્રેશન માટેની જવાબદારી જોટાણાના લાભશંકર દવે સુપેરે નિભાવી હતી। ત્યારે અડાલજના કાંતિભાઈ શ્રીમાળી, સહયોગી ગ્રુપના યોગેન્દ્રભાઈ પંડ્યા, ભિલોડાના ગિરીશભાઈ પંડ્યા દ્વારા ઇનામ વિતરણની કામગીરીને પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો હતો। સમગ્ર સેમિનારમાં સહયોગી ગ્રુપના સભ્યો ઉપરાંત સમાજમાંથી નિવૃત્ત IPS અધિકારી શ્રી AK પંડ્યા, ડૉક્ટર આંબેડકર અંત્યોદય નિગમના પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા, ભાનુભાઈ દવે, ચંદ્રકાંત આચાર્ય, સાયલાથી એડવોકેટ દીપકભાઈ પંડ્યા વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ત્યારે સેમિનારને અંતે નિવૃત્ત સબ રજિસ્ટ્રાર અમૃતભાઈ શ્રીમાળી દ્વારા સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।